બનાસકાંઠા જિલ્લામાં આબુ પાલનપુર હાઈવે પર બટાકા ભરેલા ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેક્ટરમાં ભરેલા બટાકા અકસ્માતના કારણે હાઈવે પર પથરાયા હતા અને ટ્રેલર પુલની નીચે 40 ફૂટ ઊંડું ખાડામાં ખાબક્યું હતું. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક અને તેમના સાથી તથા ટ્રેલર ચાલક એમ કુલ 3 ને ઈજા પહોંચી હતી. અમીરગઢ પાસેથી પસાર થતા આબુ પાલનપુર નેશનલ હાઈવે પર અકસ્માતની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે, જેમાં અમીરગઢથી પાલનપુર જતા હાઈવે પર બાલારામ બ્રિજ પર બટાકા ભરેલું ટ્રેક્ટર પાલનપુર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન જોધપુરથી આવતા ટ્રેલર સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર પુલ પરથી 40 ફૂટ નીચે પટકાયું હતું, જેથી ટ્રેલરના 2 ભાગ થયા હતા અને ટ્રેક્ટરમાં ભરેલા બટાકા રોડ પર વેરાયા હતા. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ ટ્રેલર અને ટ્રક ચાલકોને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે ટ્રાફિક સર્જાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.